આગામી LRD ભરતીમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ફુલસર ઠાકર દ્વારા મંદિર દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી। આગામી રવિવારના રોજ યોજાનારી લોકરક્ષક ભરતીની પરીક્ષા માટેની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે। પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને અલગ અલગ શહેરમાં પરીક્ષા કેન્દ્રોમાં રહેવા માટે ખૂબ જ અગવડતાઓ પડતી હોય છે। ત્યારે ભાવનગર માલધારી ભરવાડ સમાજના ફુલસર વરવા આપવાના ઠાકર દ્વારા મંદિર દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઠાકર દ્વારા મંદિર ખાતે 200 કરતા વધુ પરીક્ષાર્થીઓને રહેવા જમવા તેમજ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા સુવિધાઓ ફુલસર ઠાકર દ્વારા મંદિર દ્વારા પૂરી પાડવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન મહંત શ્રી રાઘુબાપુ લક્ષ્મણભાઈ રાઠોડ, કોર્પોરેટર ખેંગારભાઈ ભડિયાદરા, મુકેશ ભગત, ગૌતમ ડાંગર, કલ્પેશ આલગોતર, ભૂપતભાઈ સાટિયા, ભરત ભગત તેમજ સમગ્ર માલધારી સમાજના સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે પરીક્ષા આપનારા માલધારી સમાજના બાળકોને પરીક્ષામાં સફળતા મળે તેવી શુભકામનાઓ સૌરાષ્ટ્ર નવજીવન ન્યૂઝના તરફથી ભૂપતભાઈ સાટિયા દ્વારા પાઠવવામાં આવી હતી। બોલો વર્ષા બાપાના ઠાકરની જય। ફુલસર ઠાકર મંદિર અહીંના હું ગાદીપતિ તરીકે રાઘુ ભગત અત્યારે અહીંયા સેવા પૂજા કરું છું અને અમારી પરંપરા મુજબ અહીંયા જે સાનિધ્યમાં અનેક પ્રસંગો થાય છે। આમ અત્યારે પોલીસની જે અત્યારે પરીક્ષા દેવા જઈ રહ્યા છે છોકરા અમારા ભરવાડ સમાજના, તો ત્યાંની તમામ સુવિધા જમવાની, રહેવાની અને જ્યાં લગણ અને જે કેન્દ્ર હોય ત્યાં લગણ પહોંચાડવાની પણ વ્યવસ્થા અહીંયા ફુલસર ઠાકર દ્વારાથી કરવામાં આવેલ છે। અને દીકરીઓને અલગથી રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે। આ રીતે અમારો સમાજ ખૂબ આગળ વધે અને ઠાકર બાપા આ પરીક્ષામાં ખૂબ સારું એને રિઝલ્ટ આપે એવી દ્વારકાધીશના શરણમાં પ્રાર્થના કરી છે। બોલો દ્વારકાધીશ। કેટલા દીકરા પરીક્ષા દેવા આવ્યા, કેટલી દીકરીઓ આવી છે? અંદાજે 20 થી 25 દીકરીઓ છે અને 250 ભાઈઓ। અને આ પરીક્ષા દેવા માટે કઈ કઈ સુવિધા કરવામાં આવી છે? પરીક્ષા દેવામાં અહીંયા રહેવાની, જમવાની, અમારા જે પરંપરા મુજબ દૂધપાક, પૂરી, શાક જે અમારા ઠાકર બાપાને થાળ ધરાય છે અને સવારે ચા નાસ્તો અને મૂકવા જવાની વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। આખા સૌરાષ્ટ્રમાંથી, દરેક જિલ્લામાંથી, ગામડામાંથી અહીંયા ઠાકર મંદિરે જે ભાઈઓ અહીંયા આવ્યા છે તેને તમામ સુવિધા અમારી રીતિ રિવાજ પ્રમાણે કરવામાં આવેલ છે। લક્ષ્મણભાઈ રાઠોડ, કોર્પોરેટર ભાવનગર શહેર। આજે ભાવનગર શહેરની અંદર ફુલસર ગામે વરવા બાપાના ઠાકરના સાનિધ્યમાં અમારા ભરવાડ સમાજમાંથી, આખા સૌરાષ્ટ્રમાંથી જે દીકરા તથા દીકરીઓ જે પરીક્ષાર્થી અહીં આવ્યા છે તેમના માટે તેમને કોઈ અગવડતા ન પડે આ તડકામાં, પછી કે એમને જમવાની, રહેવા માટે અહીંયા પૂરતી વ્યવસ્થા ઠાકરના સાનિધ્યમાં, વરવા બાપાના સાનિધ્યમાં રાઘુબાપુ ગાદીપતિ તરફથી તથા સમાજના હરેક સેવાભાવી સંસ્થાઓ તથા છોકરાઓ અમારા સમાજના, અને અહીંયા રહેવા માટે તમામ પંખાની, કુલરની અને છોકરાઓને ઠંડુ પાણી તથા જમવા માટે રાત્રે અમારા સમાજની પરંપરા મુજબ જે ઠાકરનો પ્રસાદ ગણવામાં આવે છે દૂધપાક, પૂરી, શાક તથા સવારે ચા નાસ્તો તથા જે કાંઈ કેન્દ્ર હોય જે છોકરાઓને જવા માટે, બહેનોને જવા માટે, એમાં અમે વાહનની તમામ વ્યવસ્થા કરી છે। શાંતિથી એ લોકો પરીક્ષા દે અને શાંતિથી એ લોકોને કાંઈ પણ તકલીફ ન પડે એવી તમામ નાની મોટી તમામ સુવિધાઓ અમે એનો ખ્યાલ